વાત કરીએ તો ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કોમ્પ્લેક્સમાં બેંક દુકાનોમાં આગ પ્રસરી ગઈ તો આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। અતિ ભરચક વિસ્તારમાં આગની ઘટના બની છે તો શાલીમાર કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। તો ભરચક વિસ્તાર છે અને તેમાં આગ લાગવાની ઘટના બની છે એટલે આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરી રહી છે, પરંતુ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। તો બેંકો જે આવેલી છે તે સિવાય દુકાનો પણ આવેલી છે, તે દુકાનોમાં આગ પ્રસરી રહી છે અને તેના કારણે વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અફરાતફરી સર્જાઈ ગઈ। તો હાલ જે ફાયર ફાઇટરની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। તો કોમ્પ્લેક્સમાં બેંક દુકાનોમાં આગ પ્રસરી ગઈ અને આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। તો વેપારીઓમાં બીજી તરફ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। અતિ ભરચક વિસ્તાર હોવાને કારણે આગની જે ઘટના છે તે સર્જાઈ અને ત્યારબાદ જે આગ છે તે ધીરે ધીરે પ્રસરતી ગઈ। તો અતિ ભરચક વિસ્તારને કારણે જે વેપારીઓ છે તેમનામાં હવે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો શાલીમાર કોમ્પ્લેક્સની આ તસવીરો સામે આવી છે કે જ્યાં હવે ફાયર સેફટીને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું વંટોળિયા વરસાદની આગાહી વિશે। ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 7 અને 8 એપ્રિલના ફરી વાતાવરણ પલટો આવશે, ત્યારે ઉત્તર પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદની મોટી આગાહી સામે આવી છે। 17 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે। તો 24 મે થી 4 જૂન વચ્ચે ફરી વરસાદી માહોલ જામશે। 8 જૂનથી દરિયામાં પવનોની દિશા બદલાતા વાતાવરણ પલટાશે। તો કમોસમી વરસાદના કારણે આંબાના પાકને પણ ભારે નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 7મી આસપાસ આવી રહ્યો છે મેડિટેરિયન સીમાથી અને તેની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતમાં અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે। આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવશે, ભારે વંટોળિયા ફૂંકાશે, જે આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે અને લગભગ કાચા મકાનના સાપડા ઉડી જાય તેવા પવનો મે માસમાં ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 24 મે થી 4 જૂન વચ્ચે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા રહેશે। મે માસમાં અને 25 જૂન માસમાં લગભગ એક અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। ગુજરાતમાંથી કમોસમી વરસાદ ગયો નથી। 7 એપ્રિલે ફરી માવઠાનો રાઉન્ડ આવશે અને વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। તો 7 એપ્રિલે દ્વારકા, જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં માવઠાની આગાહી, તો અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। આ સાથે તાપી, નર્મદા, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ 3 દિવસ બાદ વાતાવરણ सूकू પણ થઈ જશે। शॉक था अभी सेंट्रल पाकिस्तान एडवाइन पंजाब पे है, जिसकी एज ए साइसर है 3.1 से 4.5 किलोमीटर अबव मीन सी लेवल। इसके साथ एक ट्रफ है जो कि 71 डिग्री ईस्ट और 21 डिग्री नॉर्थ पे है, 5.8 किलोमीटर अबव मीन सी लेवल। लेकिन इसका प्रभाव कुछ रहेगा नहीं, ये निकल गया है थोड़ा सा ईस्ट की तरफ।
जो नेक्स्ट WDA आ रहा है जो 7 तारीख से, उसका थोड़ा सा प्रभाव रहेगा गुजरात के, नॉर्थ गुजरात पे, और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपना द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। साथ में ही जो थंडरस्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन्हीं डिस्ट्रिक्ट्स में। और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है बाकी के दिनों में। जो मैक्सिमम टेम्परेचर्स हैं अभी, क्योंकि क्लाउडीनेस है उसकी वजह से ज़्यादा नहीं बढ़ रहे हैं, तो अभी जो कल भी है कोई विशेष बदलाव नहीं आया। सौराष्ट्र कच्छ में थोड़ा हल्का बढ़े हैं टेम्परेचर, लेकिन अभी भी वो सामान्य से काफ़ी नीचे हैं। और जो अगले आने वाले दिनों में भी 3 दिन हम उम्मीद कर सकते हैं कि कोई विशेष बदलाव नहीं होगा। उसके बाद उत्तरोत्तर 2 से 3 डिग्री की वृद्धि होने की संभावना है हमारे गुजरात रीजन सौराष्ट्र कच्छ में। और अगर मछुआरों की बात करें तो आज तो हमने रखी हैं जो पश्चिम से उत्तर पश्चिमी हवाएं रखी हैं 15 से 20 नॉट दोनों गुजरात कोस्ट के लिए। कल और परसों थोड़ा हमने स्ट्रॉन्ग विंड्स दी हैं अराउंड 45 टू 55 गस्टिंग टू 65 किलोमीटर पर आवर नॉर्थ, खासकर नॉर्थ गुजरात कोस्ट के लिए, क्योंकि वेस्टर्न डिस्टर्बेंस है, इसमें हम एक्सपेक्ट कर सकते हैं कि स्क्वाली विंड्स रहेंगी उत्तर गुजरात तट पे। और अगर लोकल की बात करें तो आज पार्टली क्लाउडी स्काई रह सकता है। और साथ में मैक्सिमम की बात करें तो 35 डिग्री के आसपास अहमदाबाद का उम्मीद कर सकते हैं और गांधीनगर 34 डिग्री के आसपास। और जो सर्वाधिक टेम्परेचर 24 घंटे में दर्ज किया गया है वो 35.3 डिग्री सेल्सियस अमरेली में दर्ज किया गया है। अच्छा सर, जिस प्रकार से वेस्टर्न डिस्टर्बेंस आ रहे हैं और प्री मॉनसून एक्टिविटी हो रही है, क्या ऐसा कह सकते हैं कि बारिश इस बार जो सीजन आएगी वो कम पड़ सकती है? नहीं, उसका कुछ ऐसा प्रभाव नहीं है। बाकी हमारा 15 अप्रैल को जो लॉन्ग रेंज फोरकास्ट आएगा उसमें मानसून की स्थिति साफ हो जाएगी कि मानसून में कैसी रेनफॉल रहेगी। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 7 એપ્રિલે ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। તો 7 એપ્રિલે વરસાદી માહોલ જોવા મળી શકે છે અને મેપના માધ્યમથી આપણે જાણીશું કે કયા પ્રકારની આગાહી કરવામાં આવી છે અને કેટલા એ વિસ્તાર છે કે ત્યાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવે 7 એપ્રિલે માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે તો જામનગર, કચ્છ, બનાસકાંઠામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। બીજી તરફ અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે। આ લગભગ તમામ એ વિસ્તાર છે કે જ્યાં આગળ કમોસમી વરસાદ ખાબકી શકે છે। 7 એપ્રિલને લઈને આ આગાહી કરવામાં આવી છે, એટલે આગામી સમયમાં જ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે આ તમામ વિસ્તાર કે જ્યાં 7 એપ્રિલે વરસાદ વરસી શકે છે। 3 દિવસ બાદ વાતાવરણ સૂકું પણ થઈ જશે। 8 એપ્રિલની વાત કરીએ તો 8 એપ્રિલ બાદ ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થશે। 8 એપ્રિલ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। આજના સમયમાં મોંઘવારી એવી ઊંચાઈએ પહોંચી ગઈ છે કે 10 રૂપિયામાં હવે કશું મળતું જ નથી। શાકભાજી હોય કે પછી અનાજ, સામાન્ય માણસ માટે જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે। પરંતુ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં માત્ર 10 રૂપિયાના મુદ્દે એક યુવાને એક પેરાલિસિસ પીડિત વ્યક્તિની હત્યા કરી નાખી છે। માહિતી મુજબ 41 વર્ષીય રાજેશ ધનજીભાઈ તડવી દુકાનેથી સામાન લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આરોપી ધર્મેન્દ્ર ગણપતભાઈ તડવીએ તેમની પાસે 10 રૂપિયા માંગ્યા। રાજેશે રૂપિયા આપવાનો ઇનકાર કરતા ગુસ્સે ભરાયેલા આરોપીએ તેમને રસ્તા પર પાડી દીધા અને ગળું દબાવીને હત્યા કરી નાખી। પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને થોડા જ કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે। જે તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારનું ભાદરવા ગામ છે, જ્યાં 3 એપ્રિલના રોજ જે રાજેશભાઈ કરીને વ્યક્તિ હતા તે પોતે પેરાલાઇઝ હતા અને તેઓ પોતાનું કરિયાણું લઈને ઘરે જઈ રહ્યા હતા। એ જ સમયે જે ધર્મેન્દ્ર નામનો વ્યક્તિ હતો તેના દ્વારા તેમની પાસે 10 રૂપિયાની માગણી કરવામાં આવી અને જો રાજેશભાઈએ પૈસા ન આપતા તે ધર્મેન્દ્ર નામના વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો અને તેમને લાતો મારી। ત્યારબાદ પોતાના જ પગ વડે તેને ગળું દબાવી હત્યા કરવામાં આવી।
સાંસદ મનસુખ વસાવા ફરી પોતાના નેતાઓ સામે જ લાલઘૂમ થયા છે. નેત્રંગમાં જિલ્લા પંચાયતની જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવવાના પ્રસ્તાવ સામે સાંસદે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જનતાને અત્યારે શોપિંગ સેન્ટર કરતા સુવિધા સજ્જ બસ સ્ટેન્ડની વધુ જરૂરિયાત છે. મનસુખ વસાવાએ અત્યંત ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે શોપિંગ સેન્ટર બનાવવા પાછળ માત્ર ટકાવારી મેળવવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. તેમણે પક્ષના નેતાઓને ટકોર કરી હતી કે બીજી રાજકીય પાર્ટીઓની નકલ કરી માત્ર શોપિંગો બનાવવાને બદલે લોકહિતના કામો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે શોપિંગ સેન્ટર એ લોકોના હિતનું કામ નથી. બધે સેલંબા જેવું અહીંયા આપણે બનાવવાનું, ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે રોડ ટચ થઈ જાય, અંદર જાય અને પેલો ડ્રાઈવર ને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય તો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં. તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, લોકોના હિતનું કોઈ કામ કરવાનું. તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચાલવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વાવ થરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોરના ભાજપ પર આકરા પ્રહાર સામે આવ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા 1.5 વર્ષથી હાલના ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી. હું ધારાસભ્ય હતી ત્યારે ગામડે ગામડે ફરીને લોકોને મળતી હતી. મારા ધારાસભ્ય કાળ દરમિયાન મેં વિસ્તારના તમામ રોડ પાકા બનાવ્યા. ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ કાર્યકરોમાં જોશ પૂર્યો. અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા. એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ 1.5 વર્ષની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ ખારા માર્ગ પર બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરામતની કામગીરી શરૂ થતા આગામી 62 દિવસ માટે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ₹474 લાખની મંજૂરી સાથે પુલના બેરિંગ અને એક્સપાન્શન જોઇન્ટનું કામ ચાલી રહ્યું છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે વિશ્વેશ્વર નદીમાંથી વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં ઉપયોગ માટે ખુલ્લો પણ મૂકવામાં આવશે. તો જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 2 એપ્રિલથી 2 જૂન સુધી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકોને વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવા સૂચના પણ આપવામાં આવી છે. બનાસ નદી ઉપર બ્રિજ આવેલો છે, જે બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી કલેક્ટરશ્રીના 2/4/2026ના જાહેરનામા મુજબ 62 દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન બાલુંદ્રા, ઘાટા, સરોત્રા થઈ અને વાયા ઇકબાલગઢ આવવા માટે હતું, જે ખારાથી આમ પબ્લિકને આવવા માટે ખારા માનપુરિયાની તો 20 થી 25 કિલોમીટરનું ડાયવર્ઝન પડતું હતું. જેથી કરી અને અમે આરએનબીમાં રજૂઆત કરવાથી કાલે રજૂઆત કરી અને આજે વિશ્વેશ્વરથી બાલુંદ્રા જતા વચ્ચેના માર્ગ પર બનાસ નદીમાં કાચું મેટલ કામ કરી અને ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે, આજુબાજુના તમામ ગામના લોકોને મુશ્કેલી પડતી હતી, ત્યારે અમે ઉપર પણ રજૂઆત કરી અને ત્યાંથી કોન્ટ્રાક્ટર ઉપર ફોન આવ્યો અને ઉપર સાહેબ સુધીના આદેશ પ્રમાણે બાલુંદ્રાથી વિશ્વેશ્વર રસ્તો નાથબાવાના ઘરથી આગળ થઈ અને વિશ્વેશ્વર સરોત્રી અને ઇકબાલગઢ જતા જોડતો રોડનું કામ આજે ચાલુ કરેલ છે. અને ગામ લોકો અને તમામ લોકોની રજૂઆતના ધ્યાનમાં લઈને સરકારશ્રીના કામનું શરૂઆત કરી હતી. જૂનાગઢમાં રસ્તાની ધીમી કામગીરી સામે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આડેધડ રસ્તા ખોદી દેવાતા વેપાર ધંધા ઠપ થઈ ગયા છે. તો જૂનાગઢ મહાનગરપાલિકાની ધીમી કામગીરીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જવાહર રોડ વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી રસ્તાનું ખોદકામ હવે સ્થાનિકો વેપારીઓ માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યું છે. રસ્તા પર ગટરો ઉભરાતા અને ખોદાયેલા રસ્તાઓના કારણે વેપાર ધંધા પર માઠી અસર પડી છે. તો ઉભરાતી ગટરોના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો હોવાનો સ્થાનિકો દાવો પણ કરી રહ્યા છે. અહીંયા એટલું પાણી ગંદકી વાળું છે કે આખો દી મચ્છર થાય છે અને બોરિંગમાં પણ આવી ગયું છે પાણી. અમારે ઈ ગટરવાળું પાણી પીવાનું, પ્લસ આ છોકરોની વેન નથી આવતી કે આવીને સ્કૂલેથી તેડવા મૂકવાની જવાબદારી અમારી કે એક્ઝામ ચાલુ છે, 5 મિનિટ સ્કૂલે મોડા પહોંચે તો એની ટેન્શન. આનો જવાબ કોઈ આપો. આ જવાબ કઈ જોઈ કે નહીં? આનું નિવારણ કરો જલ્દી, જેમ બને એમ. 1 મહિનાથી પાણી અમારું ગટર ભરી ગયેલી છે.
રોગચાળો મચ્છર તમે જુઓ કે હોવા ના દે માણસને, અને છોકરાઓને ઝાડા ઉલટી થઈ ગયા છે તો એમ્બ્યુલન્સ આવે એમ નથી, તો હાલું ક્યાંથી અમારે નથી, બાટલા નથી, કોઈ વ્યવસ્થા. તો હવે કરવાનું શું છે? એ જવાબદારી કોણ લે? અમને તાત્કાલિક એનો જવાબ જોઈએ, નકર બધા અમે નગરપાલિકાએ આવીને તમારા નામના છાજિયા લે. તો મનપાના આડેધડ ખોદકામમાં ગટરની લાઈનો તૂટી જતા રસ્તાઓ પર ગંદા પાણીની નદીઓ વહી રહી છે. પીવાનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને કચરા ગાડીઓ અંદર ન આવી શકતા ગંદકી અને મચ્છરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. તો પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકતી નથી. બીમાર વ્યક્તિ કે વૃદ્ધોને મુખ્ય રોડ સુધી ખભા પર ઉંચકીને લઈ જવાની નોબત આવી છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની? તેવા રહીશો સવાલો પણ પૂછી રહ્યા છે. અત્યારે કોઈ પણ માણસ બીમાર થાય તો એને મોત સિવાય કંઈ થઈ શકે એવું નથી. મારા જ પત્ની એને હાર્ટ એટેકની બીમારી છે, અત્યાર સુધીમાં 3 વાર એટેક આવી ગયો છે. તો અહીંયા 108 પણ આવી શકે એવી પોઝિશન નથી. જો આમાં કાંઈ પણ થશે અને એને કોઈ પણ જાતની એટેક થશે ને એવું કંઈ થશે, અને જો એને કંઈ થશે તો એના માટે સંપૂર્ણ જવાબદારી આ જવાબદાર લોકોની જ છે. અત્યારે આમાં અમારે બેસવું પણ એટલું મુશ્કેલ છે કે જેની કોઈ સીમા નથી, અને ઘરાકને તો નામે એક ઘરાક નથી આવતો. અમારે આ છેલ્લા 1.5 મહિનાથી એટલી હદે અમારે બેકારી આવી ગઈ કે અમને એમ લાગે છે કે અમારે હવે ભીખ માગીને ખાવું પડશે જો આ તંત્ર કઈ સમજશે નહીં તો. મુશ્કેલી એટલે અમે કાલે એ લોકોને વિડીયો મોકલાવેલો છે કે તમે જો બધા ખરેખર ભાઈડા હોય ને તો અહીં આવીને 10 મિનિટ બેસીને અહીં બતાવી દો અમને. તમારે એસી ચેમ્બરમાં બેહવું છે, પબ્લિક આમું કઈ જોવું નથી. એટલે તમારી એટલી મહેરબાની જો આ ગટરનું કામ વહેલી તકે કરાવી દો. રોડ બંધ હોવાના કારણે આ વિસ્તારના વેપારીઓની હાલત કફોડી બની છે. છેલ્લા 1.5 મહિનાથી ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી, જેના કારણે વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઝડપીથી કામગીરી ન કરતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને પગલે હવે વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ તંત્રે 15 દિવસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી. એટલે આમ કામગીરી ચાલુ જ છે. કઈ બાબતનો પ્રશ્ન છે એ અમે સ્થળ ઉપર અમારા એન્જિનિયર હાજર જ છે, એટલે ત્યાં વાતચીત કરીને એનો ઉકેલ લાવશે. બાકી સાંતેશ્વરમાં અત્યારે કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. આમાં મેં કીધું એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામગીરી કરવી પડતી હોય છે. જ્યારે નવો રસ્તો બને ત્યારે બોક્સ કટિંગ કરવું પડતું હોય છે. એમાં 2.5 થી 3 ફૂટ અથવા અલગ અલગ જે એનો લેવલ પ્રમાણે આપણે ખોદકામ કરવું પડતું હોય છે. ખોદકામ દરમિયાન મેં કીધું એમ કે ઘણી બધી યુટિલિટી ત્યાંથી પસાર થતી હોય છે. પાણીની પાઇપલાઇન હોય, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ હોય, એ સિવાય BSNL હોય કે અન્ય જે સંસ્થાઓ છે એના કેબલ હોય, તો બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કામગીરી કરતા હોઈએ છીએ. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મૂળિયાદથી પિલોલને જોડતો માર્ગ છેલ્લા 3 વર્ષથી અધૂરો રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રૂપિયા 3.92 કરોડના ખર્ચે મંજૂર થયેલું આ કામ સમય મર્યાદા બાદ પણ પૂર્ણ થયું નથી અને હાલમાં માત્ર મેટલ લેવલે અટવાયું છે. તો શેઢી નદી પરના બ્રિજનું કામ પણ અધૂરું રહેતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટર એજન્સીની મનમાની સામે લોકોમાં અસંતોષ છે અને ચોમાસા પહેલા માર્ગ પૂર્ણ કરવાની માંગ ઉઠી છે. તો અધિકારીઓએ ટૂંક સમયમાં ડામર કામ પૂર્ણ કરીને માર્ગ ખુલ્લો મૂકવાની ખાતરી પણ આપી છે. આ રોડની સમસ્યા એ છે કે આ 3 વર્ષથી કામ ચાલુ કર્યું છે અને અમારા તાલુકા મથકના જોડતો પિલોલથી તાલુકા મથકના જોડતો રસ્તો છે અને કિસાનો માટેનો ખાસ, ખેડૂતો માટેનો, ખેતરમાં જવા માટેનો ખાસ રસ્તો છે. પણ કયા કારણથી આ કોમ બંધ છે એ કઈ ખબર પડતી નહીં. પિલોલથી મૂળિયાનો રસ્તો છે ને લગભગ આનું કામ લગભગ 3 વર્ષથી ચાલુ છે પણ એનું કામ હજી પૂર્ણ કર્યું નથી. અમારે ખેડૂતો જવાનો રસ્તો અને કોડિયામાં મંદિર બી આવ્યું છે, રસ્તા પર આવ્યું છે, બહુ તકલીફ પડે છે ચોમાસામાં. એટલે કે અમારી માગણી એવી છે સરકારને કે આનો રસ્તો પૂર્ણ કરવામાં આવે. સાઈડમાં બ્રિજ મંજૂર થયો છે. એ સરકારમાં જે એપ્રોચ છે એની લંબાઈ ઓછી હતી, જેથી તે એપ્રોચની લંબાઈ વધારવામાં આવી છે, એક્સેસ કરવામાં આવ્યું છે. એ એક્સેસની કામગીરી અત્યારે ચાલુ છે. મેં અમારી વિઝિટ કરી હતી અને કામ ચાલુ જ છે. અને જે રિટર્નિંગ વોલ છે એપ્રોચની એનું કામ પ્રગતિમાં હતું અને ડામર જે એપ્રોચ છે બંને બાજુ રોડ એનું મેટલિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.
વધીએ તો વડોદરા મનપાની ચૂંટણીને લઈ ધારાસભ્યો પ્રચાર મેદાનમાં અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. ત્યારે બહારના વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ કરવાનો, આપણા વિસ્તારમાં આપણે કરેલું કામ હોય તો આપણાને જ ચાન્સ મળવો જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. વિસ્તારના કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ. જો કોઈ કાર્યકરને ટિકિટ ન મળે તો મારી જોડે અબોલા ન કરશો, તેઓને પાર્ટીને જીતાડવા માટે કામ કરવું પડશે. ધારાસભ્ય તરીકે હું પાર્ટીના ઉમેદવારને જીતાડવા કામ કરીશ. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં યોગેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવો જોઈએ. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં આયોજિત શ્રીમદ રાજચંદ્ર મિશન ટ્રસ્ટના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી. આધ્યાત્મ મૂર્તિ શ્રીમદ રાજચંદ્રજીના 125મા સમાધિ દિનની ઉજવણી પરમ કૃપાળુ પરમ પ્રયાણ પર્વ શીર્ષક હેઠળ કરવામાં આવી. આ પવિત્ર અવસર પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીના મહિમા, ભક્તિ અને ગુણ સંકીર્તનના દિવ્ય સંગમમાં મહાલવાની અને આધ્યાત્મિકતા તેમજ આત્મજાગૃતિ અને સદમૂલ્યોનું સિંચન કરવાની સર્વે ભાવિકો માટે અમૂલ્ય તક મળી. આ પ્રસંગે દેશ વિદેશથી હજારો ભક્તો, સંતો અને મહાનુભાવો પધાર્યા હતા અને પરમ કૃપાળુ દેવને સ્મરણાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. નવનીત રૂપે આત્મસિદ્ધિ શાસ્ત્ર અને એને પકડીને પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના માર્ગદર્શનમાં જેટલું વધારે સત્સંગ કરતા રહીશું એટલું આપણું પોતાનું સુધરશે અને સામેવાળાનું આપણે શું. અહીંયા કીધું ને કે આપણું તમારું વર્તન એ જ પરમ કૃપાળુ દેવની જેને કહેવાય પબ્લિસિટી છે. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ટેમલા ગામેથી કૃષ્ણ ચૈતન્ય સંકીર્તન મંડળ અંબાજી પહોંચ્યું અને પૂર્વ કૃષિમંત્રી અને ભાજપના 15 વર્ષથી ધારાસભ્ય બાલકૃષ્ણ પાટીદારના 50 વર્ષના જાહેર જીવનની સુવર્ણ જયંતિ નિમિત્તે નીતિન પાટીદારના નેતૃત્વમાં 1000 મહિલાઓ શ્રદ્ધાના સૂર રેલાવતી અંબાજી પહોંચી હતી. હાથમાં ધજાઓ લહેરાવતા અને જય જય અંબેના જયઘોષ સાથે આ મહિલાઓના સમૂહે સંગીત, સંસ્કૃતિ અને ભક્તિનો એક અનોખો સંગમ રચ્યો હતો. હજારોની સંખ્યામાં ગરબાના તાલ અને માતાજીની આરાધનામાં લીન થયેલી આ મહિલાઓ અંબાજીમાં સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની. આ યાત્રા માત્ર એક મુસાફરી નથી. અગાઉ અયોધ્યા યાત્રાના ભક્તિસભર આયોજન પછી આ મહિલાઓની અંબાજી યાત્રાએ સંગીત અને શ્રદ્ધાની સુલાવલીઓ દ્વારા અંબાજી धाम ने भक्तिमय बनावी दीधुं. जो पिछला 50 वर्षों से हमारे ग्राम में चला आ रहा है, उसी तारतम्य में हमने स्वर्ण जयंती महोत्सव के रूप में पिछले वर्ष श्रीमद् भागवत कथा का आयोजन ग्रामवासियों द्वारा किया गया था. રાજકોટના ધોરાજીમાં આખલાનો આતંક જોવા મળ્યો છે. ધોરાજીના પાલાવડ વિસ્તારમાં આખલા યુદ્ધ જોવા મળ્યું તો જાહેર માર્ગ પર આખલા યુદ્ધથી રાહદારી અને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આખલા યુદ્ધના કારણે પાર્ક વાહનોમાં ભારે નુકસાન પણ સર્જાયું છે. મુખ્ય રસ્તા પર આખલાઓ બાખડતા ટ્રાફિક જામ સર્જાયો તો રખડતા ઢોર મુદ્દે તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો આખલાઓનો આતંક જોવા મળ્યો છે અને જાહેરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું છે તો રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના નજીક જંગલ વિસ્તારમાંથી એક મૃત્યુ પામેલ અને એક ઇજાગ્રસ્ત બાળ દીપડા મળ્યાની ઘટના સામે આવી છે. સિમલિયા ગામ નજીક આવેલા બારિયાફળીના જંગલ વિસ્તારમાંથી 2 બાળ દીપડા મળી આવ્યા છે, જેમાં એકનું મોત નીપજ્યું છે અને બીજું ઇજાગ્રસ્ત થયું છે. જંગલમાંથી પસાર થઈ રહેલા સ્થાનિક ગ્રામજનોએ આ જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને મૃત બાળ દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત બાળ દીપડાને વધુ સારવાર અર્થે રેસ્ક્યુ વાન મારફતે ખસેડવામાં આવ્યો છે. તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોઈ પુખ્ત દીપડાએ આ બંને બાળ દીપડા પર હુમલો કર્યો હોઈ શકે છે. જો કે આ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ઉમરગામ તાલુકાની દહેરી તાલુકા પંચાયત બેઠક પર મતદાર યાદીમાં મોટો છબરડો સામે આવ્યો છે. આ બેઠકના અંદાજે 1400 જેટલા મતદારોના નામ ગાયબ થઈને બાજુની દહાડ બેઠકની યાદીમાં નોંધાઈ જતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. એસઆઈઆરની કામગીરી અને ચોકસાઈના દાવાઓ વચ્ચે થયેલી આ ગંભીર બેદરકારીને કારણે ચૂંટણીના પરિણામો પર વ્યાપક અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. નામો મતદારની લિસ્ટમાંથી સીધા દેહરી ગામમાંથી છોડીને દહાડ ગામમાં ચાલી ગયા, બાજુના ગામમાં ચાલી ગયા. અમારા 1400 જેટલા મતદારો છે બધા વંચિત રહી જશે. આવું નહીં થઈ પાછું લિસ્ટ એ નહીં કરે, લેવામાં નહીં આવશે તો અમે બધા 1400 મતદારો મતથી વંચિત થઈ જશું. અમને આ દહાડ ગામ બહુ લાંબુ પડે છે અને આ તો મત ક્યાં આપતા અને હવે ક્યાં? પહેલા અમારે સ્થાનિક અહીંયાની જ બાજુની જ અમારી સ્કૂલ છે એમાં જ આપતા હતા, જેથી અમને 100 મીટર જ જવું પડતું. હવે અમને 5 કિલોમીટર દૂર જવું પડશે મત આપવા માટે. હવે પછી જાણવામાં આવ્યું છે કે અહીંથી લગભગ 5 થી 6 કિલોમીટર દૂર દાણ જે ગામ છે તો ત્યાં બગરિયા એરિયા, ભીંડિયા, ભંડારવાડ, પતરાગઢ અને રામવાડી આ વિસ્તારના જેટલા લગભગ 1400 થી 1500 જે મતદારો છે એમને ત્યાં શિફ્ટ કરવામાં આવેલા છે એવી જાણ મળી છે. અને એ લગભગ આમથી 5 થી 6 કિલોમીટર દૂર પડે છે, જેથી અહીંથી એટલા દૂર મતદાન કરવા માટે અમને જવું પડશે. એટલે અમારી માંગણી એ છે કે જે વર્ષોથી ચાલતું આવેલું છે કે જે જગ્યામાં અમે રહીએ છીએ અને જે સ્કૂલના અંદર અમે મતદાન કરીએ છીએ તો જૈસે તે રહેવા જોઈએ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.